વાવ યમ્મી સ્વીટ પટેટો રગડા ચાટ. ઓમ સાંઈરામ દોસ્તો, રાંધણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના સ્વતંત્ર દિવસની સૌને શુભકામના. આજે વીકેન્ડ પણ છે, એટલે આજે આપણે બનાવીશું એકદમ ચટપટું, હેલ્ધી અને ટેસ્ટી સ્વીટ પટેટો રગડા ચાટ. એના માટે મેં 2 કપ સફેદ વટાણાને રાતભર પલાળી મૂક્યા હતા. હવે કુકરના અંદર એ વટાણા લઈ લીધા છે. એના અંદર મેં 3 કપ પાણી નાખ્યું છે, 1 ચમચી હિંગ, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદ અને 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી મેં એના અંદર ગરમ મસાલો નાખ્યો છે. આના અંદર મેં બિલકુલ પણ ઓઇલનો ઉપયોગ કર્યો નથી. હવે આ બધી સામગ્રીને આપણે સારી રીતે બાફી લઈશું અને આ બફાય ત્યાં સુધી એર ફ્રાયરમાં સ્વીટ પટેટોને સરસ રીતે ક્રિસ્પી કરી લઈશું. એના માટે મેં એર ફ્રાયરના પેડને ઓઇલથી સ્પ્રે કરી નાખ્યું છે અને જે સ્વીટ પટેટોની સ્લાઇસ હતી પેડ પર મૂકી અને એને એર ફ્રાયરમાં મૂકી દીધું છે. એર ફ્રાયરમાં આપણે 185 ડિગ્રી ટેમ્પરેચર રાખશું અને બંને બાજુથી 4-4 મિનિટ માટે એને સરસ રીતે એર ફ્રાયર કરી લઈશું. હવે આ કુકરની પણ 4-5 સીટી થઈ ગઈ છે, એટલે આપણો રેગડો પણ રેડી થઈ ગયો છે અને આપણી આ સ્વીટ પટેટો પણ ક્રિસ્પી થઈ ગયા છે. હવે એક બાઉલના અંદર આપણે સ્વીટ પટેટો લઈ લઈએ, એના પર આપણે રગડો નાખી દઈએ અને કાંદા અને ટામેટાને બારીક કાપી નાખશું. તમે બીજું કોઈ પણ કોબી, કાકડી એવું પણ નાખી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. હવે એના પર આપણે લાલ અને લીલી ચટણી, લાલ ચટણી મીઠી છે અને લીલી તીખી ચટણી છે, એની રેસીપી મારા શોર્ટ્સ વિડીયોમાં આગળ છે. હવે એને ધાણા અને બારીક સેવથી આપણે સજાવી લઈએ. સ્વીટ પટેટો એટલે શક્કરિયા, જે ફાઇબર, વિટામિન એ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. સાથે સફેદ વટાણાનો રગડો જે પ્લાન્ટ બેઝ પ્રોટીન અને ફાઇબરનો સારો સ્ત્રોત છે. એટલે આ ચાટ ટેસ્ટી હોવાની સાથે પોષક અને પેટ ભરાય એવી પણ છે. એટલે તમે પણ જરૂરથી ટ્રાય કરજો, એન્જોય કરજો અને મારી રાંધણીને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. ઇટ હેલ્ધી, સ્ટે મેન્ટલી વેલ્ધી.